હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. ફાઇનલી એક બહુ સારા ગુડ ન્યૂઝ છે આજે કેનેડા પીઆર વાળા માટે કે ઘણા વિદ્યાર્થીઓને આનો ફાયદો મળશે. આપણે આગળ જોઈશું એટલે આપણને ખ્યાલ આવી જશે કે કેનેડા વાળા વિદ્યાર્થીઓને શું ફાયદો છે. પરંતુ આગળ વધીએ એ પહેલાં તમારા કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરતા રહેજો. આપણે સાથે મળીને સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું. અને સૌથી સારી વાત કે કેનેડાની અંદર તો સારા ન્યૂઝ છે જ છે, પણ પરંતુ આજે એક નાની અમથી અપડેટ સાથે આપી દઉં. નીટની અંદર જે બી વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવ્યા હોય કદાચ, તો એ વિદ્યાર્થીઓએ નિરાશ થવાની જરૂર નથી. અથવા તો ઘણી વખતે એવું થાય કે ભારતમાં સીટ ના મળે એમબીબીએસ કરવા માટે, તો એ લોકોને જો પ્રોપર ગાઈડન્સ જોતું હોય તો ગ્લોબલ પબ્લિક સર્વિસીસ દ્વારા હું સ્ક્રીન ઉપર ડિટેલ ઓલરેડી દર્શાવી રહ્યો છું કે જ્યાં આગળ તમે ઓલરેડી ચેક કરી શકો છો કે સન્ડે એટલે કે રવિવારે સન્ડે બપોરે 1 થી 2 ઓનલાઈન ઘરે બેઠા તમે વેબિનાર એટેન્ડ કરી શકો છો. અને એનું રજિસ્ટ્રેશન કરવા માટે સ્ક્રીન ઉપર તમને નંબર દેખાય છે, ત્યાં તમે વોટ્સઅપ અથવા કોલ કરી તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. જેની અંદર જો કદાચ તમારા ઘરમાં કોઈ વિદ્યાર્થી ના હોય તો બહાર તમારી આજુબાજુ તમારા સગાવાલામાં કોઈ પણ વિદ્યાર્થીઓ કે જે એમબીબીએસ રિગાર્ડિંગ એજ્યુકેશન કરવા માંગતો હોય અને નીટની એક્ઝામ હમણાં આપી હોય, રિઝલ્ટ સારું ના આવ્યું હોય, પાસ સ્ટુડન્ટ બી હોય કદાચ, તો એ વિદ્યાર્થીઓને જોઈન કરવા માટે આગ્રહ કરી શકો છો. કારણ કે એ લોકોને આની અંદર ઘણું બધું સારું માર્ગદર્શન મળી શકે છે. આ કોઈ પ્રમોશન નથી, પરંતુ તમે અહીંયા આગળ આ વેબિનાર જો એટેન્ડ કરો, ગ્લોબલ પબ્લિક સર્વિસીસ દ્વારા થઈ રહ્યો છે, તો આ ઓનલાઈન વેબિનાર છે. ઘરે બેઠા તમે બપોરે 1 થી 2 સન્ડે આવડો જે રવિવાર આવે ત્યારે તમે એટેન્ડ કરી શકો છો. જેની અંદર તમને ઘણી બધી માર્ગદર્શન મળશે કે તમારે કઈ કન્ટ્રી જવું જોઈએ, એ કન્ટ્રીની અંદર ભારત જેટલા જ ખર્ચની અંદર તમારું શું એમબીબીએસ પતી જાય કે ના પતી જાય. તમારા મનમાં ઘણા બધા સવાલો ચાલતા હશે તો તમે ત્યાં પૂછી બી શકશો. તો તમારી માટે એક સારો ઓપ્શન આવ્યો છે, એટલે અમે અપડેટ શેર કરી છે. સાથે હવે આપણે જઈએ કે જ્યાં કેનેડાની આપણે જો વાત કરીએ તો કેનેડાએ પણ એક બહુ સારા ન્યૂઝ આપ્યા છે કે જ્યાં આગળ વાત કરીએ તો કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ 516ના કટ ઓફ ઉપર 2000 લોકોને બેનિફિટ મળ્યો છે. અગેન આપણે જે જોઈએ છીએ બંને ડ્રો પીએનપી અને સીઈસી ક્લાસ, એટલે કે પીએનપી વાળાની વાત કરો તો 744નો કટ ઓફ સ્કોર, 511ના નંબર છે. એટલે એવરેજ જે જૂના ડ્રો છે એ જ મુજબની અપડેટ છે. પરંતુ સીઈસી ક્લાસની અંદર 2000 લોકો સિલેક્ટ થયા, 1 પોઈન્ટ માઇનસ થયો. પરંતુ એ ખબર તો આપણને એટલી પડી કે આવનારો સમય હજી બી કેનેડા પીએનપી, સીઈસી ક્લાસ એન્ડ ફ્રેન્ચને પ્રાયોરિટી આપી શકે છે. હજી આ મંથની અંદર થોડા સમય બાકી છે, તો કદાચ એવું આશા છે કે આવનારા સમયની અંદર ફરી એક વખત કોઈ બી ફ્રેન્ચનો ડ્રો પડી શકે છે. અમે એક જે બી અપડેટ આવી છે શેર કરવાની કોશિશ કરી છે. હવે જો કોશિશ સારી લાગી છે તો લાઇક અને શેર કરજો, અને મેક્ઝિમમ આજનો વિડીયો ખાસ શેર કરજો. કારણ કે મેં કીધું એવી રીતના કે અત્યારે નીટ ઉપર તો આપણે બધા જોઈ જ રહ્યા છીએ કે શું થઈ રહ્યું છે દેશમાં. તો જેટલા બી વિદ્યાર્થીઓ જે એક્ઝામ આપી, હમણાં રિઝલ્ટ ઓછું આવ્યું છે, કદાચ સારું રિઝલ્ટ આવ્યું છે, તો એમને એક પ્રોપર માર્ગદર્શન જો વિડીયો પહોંચી જશે તો એ લઈ શકશે. આપણે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને પણ આપણે સપોર્ટ કરતા રહીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.